નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પેઢીનામું કોને કહેવાય। પેઢીનામાને બીજી ભાષાની અંદર વારસાઈ આંબો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ વિડીયોના માધ્યમથી તમામ વિગતો જાણીશું। સૌપ્રથમ આપણે એ જાણીશું કે પેઢીનામું કોને કહેવાય, પેઢીનામાની જરૂરત ક્યાં ક્યાં પડે છે, પેઢીનામું કઢાવવા માટે ડોક્યુમેન્ટ શું જોશે, ત્યાર પછી પેઢીનામું તમારે ક્યાંથી કઢાવવું, અને બીજી ખાસ નોંધ આપણે એ વસ્તુ કરવાની છે કે ભાઈ નવો પરિપત્ર જે આવ્યો છે તેમાં પેઢીનામા વિશે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને લાસ્ટમાં એક ખાસ નોંધ તમને જણાવીશ, બરાબર, જે પેઢીનામામાં અત્યંત જરૂરી હોય છે। તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પેઢીનામું કોને કહેવાય એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો પેઢીનામાને અગર સાદી ભાષામાં આપણે સમજવું હોય તો કોઈ પણ તમારી પાસે કોઈ પ્રોપર્ટી હોય, તમારી જમીન હોય અથવા તો મકાન હોય, તો એ તમારા વારસદાર સીધી લીટીના વારસદાર છે એ દર્શાવતું એક પત્રક જેને પેઢીનામું કહેવામાં આવે છે। અને એ પત્રક જે છે તમે તમારી રીતે ન બનાવી શકો છો, એ તલાટી મંત્રી જે છે એ પંચરોજ કામ કરીને બનાવે છે, બરાબર। એ એક આ સિસ્ટમ બનાવી છે ગવર્મેન્ટે। તે પછી હયાતી હોય અથવા તો ગુજરી ગયા હોય, પરંતુ પેઢીનામું જે છે એ આ પ્રમાણે બનતું હોય છે। હવે પેઢીનામું કઢાવવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી હોતી। તમારા ગામના તલાટી હોય તે પંચરોજ કામ કરે પહેલાં, અને ત્યાર પછી પેઢીનામું તમને બનાવી આપે છે। પેઢીનામાને બીજી ભાષામાં વારસાઈ આંબો પણ કહેવામાં આવે છે, જે આપણા સૌરાષ્ટ્રમાં લગભગ બધા વારસાઈ આંબો તરીકે ઓળખે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો મુખ્ય મુદ્દાની કે ભાઈ પેઢીનામાની જરૂર ક્યાં ક્યાં પડે છે। તો સૌપ્રથમ તો ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઈ કરાવી હોય તો ત્યાં તમારે પેઢીનામાની જરૂર પડે છે। ખેતીની જમીનની વહેંચણી મતલબ કે ભાગ પાડવા હોય અથવા તો હયાતીમાં હક દાખલ કરવો હોય, પિતા જીવિત હોય અને છોકરાના નામ તમારે દાખલ કરવા હોય તો ત્યારે પણ પેઢીનામાની જરૂર પડે છે। ત્યાર પછી નિરાધાર વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભ લેવો હોય, જે 1250 રૂપિયા મળે છે, તો એ કામમાં પણ તમારે પેઢીનામું બનાવવું જરૂરી છે। ચોથા નંબરની વાત કરીએ તો નોમિની રજિસ્ટર્ડ થયેલો ન હોય ત્યારે બેંકમાં અથવા અન્ય સરકારી કામકાજમાં પણ પેઢીનામાની જરૂર પડે છે। તો ચોથા નંબરનું ઓપ્શન જે છે કદાચ તમને નહીં સમજાયું હોય મિત્રો, કે નોમિની રજિસ્ટર મતલબ કે શું। માની લો કે તમારા દાદા પરદાદા પિતા એને તમારા મતલબ કે એના નામના પોતાના નામના પૈસા જે છે કોઈ બેંકમાં, સરકારી બેંકમાં અથવા તો પ્રાઇવેટ બેંકમાં અથવા તો LICમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જગ્યાએ પૈસા રોકેલા હોય, અને એ પૈસા રોક્યા હોય અને એમાં એ સમયે એના નોમિનીનું નામ ન હોય, વારસદારનું કોઈનું નામ ના નાખ્યું હોય, અને અચાનક જે છે એનું મૃત્યુ થાય, ત્યાર પછીના જે વારસદારો હોય તો એ પૈસા ઉપાડવા હોય તો ડાયરેક્ટ એ પૈસા ઉપડી શકતા નથી। એ પૈસા ઉપાડવા માટે સૌપ્રથમ જે છે એ પેઢીનામું અથવા તો વારસાઈ આંબો બનાવવો પડે છે, અને એમાં જેટલા પણ એના વારસદાર હોય સીધી લીટીના એ બધાના નામ નોંધી અને પેઢીનામું તમે ત્યાં જે તે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ત્યાં આપો, ત્યાર પછી તમને પૈસા મળે છે, બરાબર। તો આ થઈ છે નોમિની રજિસ્ટરવાળી વાત। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે પેઢીનામું બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। સૌપ્રથમ તો આપણે એક અરજી ફોર્મ જોશે, જે અરજી ફોર્મ જે છે તમે તાલુકા પંચાયત અથવા તો મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત જે છે તો ત્યાં આજુબાજુમાં જે ઝેરોક્સની દુકાન હોય તો ત્યાં તમને આ અરજી ફોર્મ મળી જશે, અથવા તો તલાટી મંત્રી પાસે પણ અરજી ફોર્મ હોય છે, બરાબર, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। ત્યાર પછી બીજું જે છે કે 50ના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરાવવાનું હોય છે સક્ષમ સત્તાધિકારી, એક સારા કોઈ વકીલ હોય એની પાસે, કે પેઢીનામું બનાવવું છે, બરાબર, તો એનો એક સોગંદનામું એ તમને કરી આપશે, જેમાં તમને લગભગ 350 રૂપિયા જેવો ખર્ચો આવે છે। ત્રીજા ઓપ્શનની વાત કરીએ તો જે લોકો મૃત્યુ પામ્યા છે તો એ તમામ લોકોના મરણના પ્રમાણપત્ર હોવા જરૂરી છે, કે જેના નામ કમી થઈ જશે ઓટોમેટિક। ત્યાર પછી અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો પુરાવો હોવો જોઈએ, જેના નામ નોંધવાના છે એ તમામના લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ, કોઈ પણ ઇલેક્શન કાર્ડ હોવા જરૂરી છે। ત્યાર પછી પાંચમું ઓપ્શન જે છે મહત્વપૂર્ણ છે કે ભાઈ 3 પંચો સાક્ષીઓ હોવો જોઈએ, 3 સાક્ષીઓ હોવા જોઈએ, જેના રેશન કાર્ડ, આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખપત્ર હોવા જોઈએ, જે પરિવારના સગા હોવા જોઈએ, અને ભણેલા થોડાક હોવા જોઈએ। ભણેલા મતલબ કે સહી કરી શકે એવા, ભણેલા મતલબ કોઈ ડિગ્રીની કોઈ જરૂરિયાત નથી, બરાબર। તો આ પ્રમાણનું પાંચમું ઓપ્શન છે। અને પેઢીનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામામાં સ્પષ્ટ લખવું। તમે જ્યારે પણ સોગંદનામું કરાવવા જાઓ ત્યારે પેઢીનામું બનાવવાનું છે, કઢાવવાનું છે એવું હેતુ તમારે લખવું, બરાબર। તો એ તો વકીલને કહેશો એટલે તમને કરી આપશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો
કે જે જૂનો નિયમ હતો બરાબર, તો એ નિયમ વિશે વાત કરીએ ને ત્યાર પછી નવો નિયમમાં શું ઉલ્લેખ કરેલો છે એના વિશે વાત કરીશું આપણે. દાખલા તરીકે તમે કોઈ પણ એક જિલ્લામાં મતલબ કે ગીર સોમનાથમાં તમારી કોઈ પ્રોપર્ટી હોય, કોઈ જમીન હોય અને તમે 12 વર્ષોથી રહેવા વયા ગયા હોય, ત્યાં તમારું કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય બરાબર, તો તમારું પેઢીનામું જે છે એ તમારું ગીર સોમનાથમાં મતલબ કે જે તે તમારો જિલ્લો ગામડું હોય તો ત્યાં જે તે તલાટી કસ્બા પાસેથી જ તમે તમારું પેઢીનામું જે છે એ નીકળી શકે છે. તે પછી તમે વારસદાર જે છે એ ગમે ત્યાં હોય, અમદાવાદ રહેતા હોય, ગુજરાતની બહાર રહેતા હોય, રાજકોટ રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, પરંતુ અવસાન થયા પછી પેઢીનામું જે છે એ તમારું જે તે જિલ્લો હોય ત્યાં જ બની શકે છે બરાબર. પરંતુ નવો નિયમ જે છે 20/9/2022માં જે નિયમ બહાર પડ્યો હતો તો એ નિયમમાં એવું નથી બરાબર, થોડું સરળ કરી દીધું છે. શું સરળ કર્યું છે એના વિશે વાત આગળ કરીશું. પેઢી આંબો ક્યાંથી મેળવી શકાય? તો પેઢીનામું જે છે તમે જો ગ્રામ્ય વિસ્તારની અંદર તમારી પ્રોપર્ટી હોય તો તલાટી કમ મંત્રી પાસેથી, તથા શહેરી વિસ્તારમાં જો તમારી પ્રોપર્ટી હોય, પ્લોટ અથવા મિલકત મકાન હોય તો સિટી કસ્બા તલાટી પાસેથી તમે મેળવી શકો છો. પેઢીનામાનો નવો પરિપત્ર વિશે આપણે વાત કરીએ તો પેઢીનામાનો નવો પરિપત્ર જે છે 20/9/2022ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિની મિલકત ગામડે છે અને તે નોકરી ધંધા માટે વર્ષોથી સિટીમાં રહેતો હોય અને ત્યાં તેનું અચાનક અવસાન થઈ જાય તો પેઢીનામું ત્યાં શહેરમાં પણ તે બનાવી શકે છે અને ગામડામાં પણ તલાટી પાસે કઢાવી શકે છે. ગામડાના તલાટી મંત્રી એમ ન કહી શકે કે ભાઈ તમારું સિટીની અંદર, શહેરની અંદર મૃત્યુ થયું તો ત્યાંથી તમે પેઢી આંબો જે છે બનાવડાવો, અથવા તો શહેરમાંથી પણ એમ ન કહી શકે તલાટી કે તમારું પેઢી આંબો જે છે એ ગામડામાં બનાવવાનો રહેશે બરાબર. કોઈ પણ જગ્યાએ તમે અવસાન થયું હોય તો કોઈ પણ જગ્યાએ તમે પેઢી આંબો બનાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ આપણે કે ખાસ નોંધ જે છે એ તમને મારે જણાવવાની છે મિત્રો કે પેઢીનામું જ્યારે પણ તમે બનાવો ત્યારે વારસાઈમાં જેટલા પણ નામો હોય એ બધાના નામો તમારે લખવા કમ્પલસરી છે. બધાના નામો ઉમેરવા કમ્પલસરી છે. દાખલા તરીકે તમારે બહેનોના કોઈના લગ્ન થઈ ગયા હોય ને તમે એવું માનતા હોય કે ભાઈ બહેનોના લગ્ન થઈ ગયા છે તો હવે એના નામ ઉમેરવાની કોઈ જરૂરિયાત નથી બરાબર. તો આવી ભૂલ ના કરવી, કારણ કે જે તે સમયે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય, નામ ચડી જશે અને ત્યાર પછી બહેનોને ખબર પડશે ને એ તમારા ઉપર દાવો કરશે તો સૌપ્રથમ તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થશે અને તમે જે પ્રોસેસ કરેલી હશે એ બધી પ્રોસેસ જે છે એ રિજેક્ટ થઈ જશે. એટલા માટે પેઢીનામું જ્યારે બનાવો ત્યારે તમે બહેનોના નામ હોય, ભાઈઓના નામ હોય, બધાના નામ જે છે ચડાવવા કમ્પલસરી છે. એ તો તમે જ્યારે પણ તમે જશો તલાટી મંત્રી પાસે તો તમને પૂછશે બરાબર કે તમામના નામો ઉમેરવા આમાં કમ્પલસરી છે, એક પણ નામ આમાં છુપાવવાનું નથી. અને ત્યાર પછી તમે બીજી એ સાથે તમે બહેનોના નામ જો કમી કરાવવાના હોય તો કમી કરાવવા માટેની અરજી પણ તમે કરી શકો છો. એટલે 90 દિવસની અંદર એક નામ પણ કમી થઈ જતા હોય છે, પરંતુ સૌપ્રથમ નામ ચડાવવા બધાના જરૂરી છે. તો આ પ્રમાણે તમે પેઢીનામું કઢાવી શકો છો મિત્રો. તમામ માહિતી મેં તમને જણાવી દીધી છે. તેમ છતાં પણ તમને આમાં કોઈ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.